સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ રાજકીય પક્ષોના આંતરકલહ સપાટી પર આવી ગયા છે। નવસારીમાં કોંગ્રેસ ચૂંટણીની તૈયારી કરવાને બદલે વિવાદોમાં સપડાઈ। મહાનગર કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાતની સાથે જ વિવાદનો વંટોળ જામ્યો। વાત એવી વકરી કે પ્રદેશ કોંગ્રેસે હસ્તક્ષેપ કરી ફોર્મ્યુલા બનાવી વિવાદને થાળી પાડવા મેદાને ઉઆવવું પડ્યું। બીજી તરફ ભાજપ મજબૂતાઈથી કામે લાગ્યું છે અને ચૂંટણી જીતવાની રણનીતિમાં જોડાયું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટની વરણી થતા કોંગ્રેસી કાર્યકરોમાં અસંતોષ વ્યાપ્યો। પ્રદેશના 2 સભ્ય નવસારી શહેરના 4 સભ્યોની કમિટી રચાઈ અને એ કમિટી નવસારી શહેરમાં મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરશે તેવા પ્રકારનો નિર્ણય લેવાયો। જો કે પ્રદેશની ટીમના હસ્તક્ષેપથી કોંગ્રેસે વિવાદ ઉકેલવા પ્રયાસ કર્યો છે। અને જે કંઈ વાદ વિવાદ હતો એ માત્ર દેખાડો પૂરતો હતો કે લોક ચર્ચાનો વિષય હતો। હું માનું છું કે વાદ વિવાદ હતો જ નહીં। આ એક અમારી પારિવારિક મેટર હતી અને એક પરિવારના સભ્યો તરીકે સૌ સાથે બેસીને એનું સુખદ સમાધાન કર્યું છે। અને દક્ષિણ ગુજરાતના સહપ્રભારી એઆઈસીસીના સેક્રેટરી શ્રીનિવાસજીની સાથે અમારી બધાની રૂબરૂ વાત થઈ હતી। જે થોડાક નારાજ હતા એમને પણ સાથે બેસાડ્યા હતા સુરત સર્કિટ હાઉસ ખાતે। અને છેલ્લા અંતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક સંકલન સમિતિ રચના કરવામાં આવે